રાજકીય સ્ટન્ટ બાદ કાના ગોપાલનું ઈલું સામે આવી રહ્યું છે। મોરબીમાં પડકાર અને ગાંધીનગરમાં હસી મજાક કરતા જોવા મળ્યા છે। કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા બંનેનો ફોટો વાયરલ થયો છે। એકબીજા સાથે હસી મજાક કરતો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર લોકોએ બંને નેતાઓને આડે હાથ લીધા છે। વાયરલ ફોટો મુદ્દે કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે। હું સામેથી ઇટાલિયા પાસે ગયો હતો તેવું અમૃતિયાએ કહ્યું। મોરબી સભામાં લાફો મારવા મુદ્દે વાત કરી। એક બેઠક આવી એમાં તો સભામાં લાફો મારી દીધો। અમે તો 30 વર્ષથી સત્તામાં છીએ, આવું નથી કરતા। સ્વર્ણિમ સંકુલ એક ખાતે એક તરફ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને એમની સાથે કાંતિભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્ય બંનેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। કાંતિભાઈ સાથે વાત કરીશું। કાંતિભાઈ, ગઈકાલનો આ તમારી મુલાકાત છે, સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચાલી રહી છે કે મોરે મોરો હામાં અમે બે જણા આવી ગયા છે। ના, પણ એમાં તો બહુ બસ કહું, ગોપાલભાઈ મુખ્યમંત્રીને મળી નીકળ્યા, હું પાછળથી નીકળો, ગોપાલભાઈ સાઈડમાં ઉભા હતા। મારો સ્વભાવ છે મોરે મોરો કહેવાનો, હું વળી એની બાજુમાં જયો એટલે મેં વળી ગોપાલભાઈને કીધું, મેં ગોપાલભાઈ તમારી 2 દી પહેલાં અહીંયા મોરબીમાં સભા હતી, હું મેં સોશિયલ મીડિયામાં જોયું કે એ વિસ્તારના એક સામાન્ય માણસને તમે એને લાફા મારો એવું હાલે? હજી એક સીટ આવીને લાફા મારો હાલે? હજી સરકાર નથી બની। અમે તો 3 વર્ષથી સરકારમાં આવી, અમારે તો આંદોલનમાં અમારી ઓફિસો વર્ગાવી નાખી, અમારા વાંહે હતી, છતાંય અમે કોઈને લાફા નથી, ગાંઠની એને હેલ્પ કરી, શાંત પાડવાનું કર્યું। હા, નો ડાઉટ રાજનીતિમાં હોય, ગુંડાગીરી કરતા હોય એને અમે આંખ દેખાડવાની હોય, પણ સામાન્ય મને લાફા મારો એ વાજબી નથી। આ ગુજરાત છે, એવું મેં એને કીધું। બીજા કોઈ વિષય પર વાત થયો? કારણ કે બે ખડખડાટ હસતા હતા એવા ફોટા પણ સામે આવ્યા। હસવા જેવું જ ન કીધું, હજી એક સીટ આવી એમાં તમે આ ઉપાડો લીધો, એ હસવા જેવું જ થયું ને। ઉપાડો લીધો એને મનમાં તો એમ થયું છે, ઉપાડો લીધો એટલે દાંત આવ્યા। વિધાનસભામાં તમે ત્યાં બેસીને પગથિયા પર કીધું હતું કે ગોપાલ આવશે ને કહેશે કે રાજીનામું આપવાનું તો હું આપી દઉં છું। આ ચેલેન્જ હજુ પણ હજી તૈયારી જ છે મારી। તમે યાદ કરાવ્યું હતું ગોપાલના વિશે? એ વિષય ને સમય આવશે તો એ યાદ આવશે, ત્યારે એમાં તૈયારી જ હોય ને, એમાં કંઈ બહુ મોટી વાત નથી, ગમે ત્યાં તૈયારી હોય। ગમે ત્યારે તૈયારી હોય અને કહેશે તો રાજીનામું આપવા તૈયાર છું। ગઈકાલે વિધાનસભા અહીંયા મુખ્યમંત્રીને મળવા માટે ગોપાલ ઇટાલિયા જ્યારે પહોંચ્યા હતા ત્યારે ઇટાલિયા અને કાંતિ અમૃતિયા બંનેની મુલાકાત થઈ હતી અને મુલાકાત પર તેમણે કહ્યું કે હું સામેથી એમને મળવા માટે ગયો હતો। કેમેરામેન જયવીરસિંહ સાથે